शिवसुखकारण उपदेशे मोक्षमाळानी गुंथणीजी चित्तमागी अवधारवी ही ज जीवन करणीजी श्रीमद सद्गुरु राजजी विनय उरे भरनारा रे वंदन वार पार हो अमने उद्धरनारा रे मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भोगृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 61 સુખ વિશે વિચાર ભાગ 1। પ્રત્યેક જીવને સુખ વાલું છે, સુખ ગમે છે। સુખ કહેતા જ સ્વતંત્રતા વાલી છે, પણ સંસાર બંધનને ફગાવીને સ્વતંત્ર થઈ જવું, તદ્દન મુક્ત થઈ જવું તે હજુ પસંદ નથી, પ્રિય નથી। તો પરમ કૃપાળુદેવને લાગી આવે છે, અનંતી કરુણા કૃપા કરી છે। અને કેમ વૈરાગ્ય આવે, કેમ વિવેક આવે, શું કરે તો થાય, જીવનમાં આવશ્યક શું, શેની જરૂર છે, શું નથી કર્યું, એમ કરતાં કરતાં ધર્મ પણ માન્યો છે, કર્યો છે, પણ જેને ધર્મ ધર્મ કહી કર્મ ઉપારજી ભટકે તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે, એમ શીખવાડ્યું કે સતદેવ સદગુરુ સત્ધર્મનું શરણ અનિવાર્ય છે। અને શું કામ, તો કે તું પોતે પોતાને પૂછી જો કે સુખી છે કે દુઃખી, અને એમ કરીને ઉહાપો જગાવવા, જિજ્ઞાસા મેળવવા માટે, જાણે કે જન્માવા માટે પાઠ લખ્યા છે કે આપણે જેને સુખ માનીએ છીએ તે શું છે, કૃપાળુદેવ જેને સુખ કહે છે, જ્ઞાની પુરુષ સુખ કહે છે તે શું છે। તો સુખ વિશે વિચાર ભાગ 1 યથાશક્તિ વિચારીએ। એક બ્રાહ્મણ દરિદ્ર અવસ્થાથી કરીને બહુ પીડાતો હતો। તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસન કરી લક્ષ્મી મેળવવાનો નિશ્ચય કર્યો। પહેલું તો બ્રાહ્મણ, વૈશ્ય, બ્રાહ્મણ, શૂદ્ર અને ક્ષત્રિય, આ ચતુર્વર્ણ ચતુર્યામની જેમ હતું। ઘણા વર્ષ સુધી આ 4 વર્ણ મુખ્ય રહ્યા, 4 આશ્રમ મુખ્ય રહ્યા। અત્યારે વસ્તુ તો છે જ, પણ થોડીક બદલાઈ ગઈ છે। તો બ્રાહ્મણ કોને કહેવાય? જોકે 448માં પત્રમાં કૃપાળુદેવે બ્રાહ્મણ એટલે શું, ભિક્ષુ એટલે શું, શ્રમણ એટલે શું, નિર્ગ્રંથ એટલે શું એને પૂછેલું જ છે। સુવેગડાંગજી સૂત્રની સાક્ષીએ જવાબ પણ આપેલો છે। અહીંયા આપણે વિચારવાનું છે કે સાદી સીધી ભાષામાં બ્રાહ્મણ કોને કહીએ? ઘણા તો બ્રાહ્મણ શબ્દય બરોબર બોલતા નથી, બામણ બોલે, બામણ બોલે, પણ બામણય નથી ને ભામણય નથી, બ્રાહ્મણ છે, બ્રહ્મ આત્મા, એના પરથી બ્રાહ્મણ આવ્યું કે જે હંમેશા બ્રહ્મમાં જ ચર્યા કરે છે, અથવા તો બ્રહ્માનું સંતાન છે, તે આત્મામાં રહે છે, રહેવું જોઈએ તેવા બ્રાહ્મણ, પણ તેવી હજી દશા પ્રાપ્ત નથી થઈ, તો મનુના સંતાન માનવ કહીએ છીએ, તેવી રીતે બ્રહ્માનું સંતાન તે બ્રાહ્મણ છે। બ્રહ્મા યાને કે બીજો અર્થ વેદ, અથવા વેદનો જ બીજું નામ બ્રહ્મ, એનું જે અધ્યયન કરે છે, અધ્યાપન કરે છે તે બ્રાહ્મણ છે, પોતે શીખે છે અને બીજાને શીખવાડે છે તે બ્રાહ્મણ છે। અને એનું જ કામ હતું, વિદ્યા, કોઈ પણ ક્ષેત્રની વિદ્યા સંપાદન કરવી અને બીજાને આપવી, એ જે સંબંધો હતા, એ જે ભાવના હતી, તે બ્રાહ્મણનો જ જાણે પ્રિવિલેજ હોય, અધિકાર હોય તેવું હતું। એની બદલે અત્યારે જુદું છે। અને પછી છેલ્લું તે આપણે ગોરપદું કરે છે, તે પુરોહિતપણું કરે છે, તે પણ બ્રાહ્મણ। એટલે દરેક વસ્તુમાં લાગુ પડતી વાત છે। ખરેખર આત્માની વાત, આત્મજ્ઞાનની વાત, આત્મવિદ્યા તેમની પાસે તો હોવી જ જોઈએ। વાણિયા પાસે આ જૈન ધર્મ ક્યાંથી આવ્યો એ સવાલ છે, પણ એના અર્થ બીજા છે। અહીંયા બ્રાહ્મણો પાસે હોવો જોઈએ એમ કહે, અને ગૌતમ સ્વામી વગેરે વેદાંતના પારંગત બ્રાહ્મણ હતા। અને એમના ગુરુ જે મહાવીર સ્વામી તો બધા ક્ષત્રિય હતા।
એટલે વચ્ચે વાણિયા કૂદી પડ્યા કે વાણિયા પાસે આવી ગયો એ તો નવાઈની જ વાત છે. પણ વા અને અણી એટલે વાણી કહીએ છીએ તો કે જે ખરેખર સાચી વાણી છે, વૈખરી વાણી નહીં, મધ્યમાં વાણી નહીં, પશ્યંતી વાણી નહીં, પણ જે પરાવાણી છે, દિવ્ય ધ્વનિ છે, શ્રીમુખે સર્વજ્ઞના શ્રીમુખે વહેતી શુક્લ ઉજ્જવળ વાણી છે, તે જે પચાવી શકે છે, વહન કરી શકે છે અને વેવડાવી શકે છે, તેના પરથી વાણી આવી હોય તો નવાઈ નથી. જો તે કરે તો તેમ, નહીં તો નહીં. તો અહીંયા વાત કરતા હતા કે એક બ્રાહ્મણ અને વળી ઘણો ગરીબ, એટલે દરિદ્ર અવસ્થાથી કરીને બહુ પીડાતો હતો. તેણે કંટાળીને વિચાર્યું કે દેવનું ઉપાસન કરવું અને લક્ષ્મી મેળવવી. એટલે ઈષ્ટદેવી હોય તેમ અહીંયા દેવની મહત્તા મૂકી છે. નવરાત્રિ પૂરી થઈ એટલે માતાજીની દેવીની વાત નથી આવતી, અહીંયા એણે ઈષ્ટદેવનું ઉપાસન કરવાનું કર્યું, નક્કી કર્યું. અને તેનાથી કંઈક સાધી લઉં તો મને લક્ષ્મી મળે, તેની સાથે કંઈક કન્ડિશન કરીશ કે આટલું આમ થશે તો મને આટલી લક્ષ્મી મળે. પણ એમ વિચાર કરતાં હજી એણે માગ્યું નથી. પોતે નિશ્ચય કર્યો કે આ રીતે મારે કરવું છે, પણ માગી નથી લીધું. કેમ? તો કે પોતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપી દેવ તો કોઈ તુષ્ટમાન થશે, પણ પછી તે આગળ સુખ કયું માગવું? તપ કરી પછી માગવામાં કંઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તો કરેલું તપ પણ નિરર્થક જાય. માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરવો. જુઓ આ વિદ્વતા. ગરીબાઈ ભલે છે પણ વિદ્વાન છે, બ્રાહ્મણ છે, એટલે ઉપાસના કરે છે. ઉપાસના કરતાં પહેલાં વિચારણા કરે છે. ઉપાસના શું? તો કે ઉપવત્તા આસ, નજીક જઈને બેસવું, પાસે જઈને બેસવું. પણ ભગવાનની પાસે જઈને બેસીએ, કાંઈ કરીએ નહીં તો એ ઉપાસના છે? તો કે ઠીક છે, ત્યાં જઈને આપણે વાંચન ભક્તિ કરીએ, માળા કરીએ તો એ ઉપાસના છે, જરૂર છે. પણ ખરી ઉપાસના કોને કહે છે? તો કે ઉપાસના કહેતા જેની કરીએ છીએ તેની સેવા કરવી, પરિચર્યામાં રહેવું, તેનું પૂજન કરવું, તેને સન્માન આપવું અને તેનું ધ્યાન કરવું. આપણે કૃપાળુની ઉપાસના કરીએ છીએ તો એક રીતે કહેવાય કે એમની ઉપાસના કરીએ છીએ, એમની સેવાચર્યા પરિચર્યામાં રહેવું છે, એમનું આદર સન્માન પૂજન કરીએ છીએ અને એમનું ધ્યાન કરીએ છીએ. પણ હકીકતમાં ઉપાસના એટલે થોડો ક્રિયાકાંડ સાથે, આવશ્યક અનુષ્ઠાન સાથે સંબંધ ધરાવે એવી વાત થઈ. અહીંયા એને ઉપાસના કરવી છે એટલે એને ખુશ કરવા છે, રાજી કરવા છે, એની સેવા કરવી છે. અહીંયા સેવા શબ્દનો અર્થ જુદો થઈ જાય છે, ઉપાસનાનો અર્થ જુદો થઈ જાય છે. કે સીધું માગવું જ છે, પણ માગવા જવું અને માગતા ન આવડે તો એવી વિચારણા કરે છે. માનો કે દેવ પણ તુષ્ટમાન થઈ જાય, રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય, તો મારે કયું સુખ માગવું? માને શું માગવું એ તો ખબર નથી. સુખ જોઈએ છે, કયું સુખ જોઈએ છે એ તો ખબર નથી, તો માગીશ શું? અને ઓછું વધતું મંગાઈ જશે, કહેવાઈ જશે તો. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે પેલો બ્રાહ્મણ કે તને શું આપું? તો પછી કે કંઈ નહીં, ઘણો વિચાર કર્યો, છેવટે કે દરરોજ જુદા જુદા ઘરે જમવાનું મળે એટલે બસ એમાં એને સંતોષ અથથી આવી ગયો. તો અહીંયા કહે છે મને માગતા નહીં આવડે, અગર તો મેં જે તપ કર્યું છે એ તપ વપરાઈ જાય અને મારું નિરર્થકપણું આવી જાય તો મારું તપ પણ સાર્થક થવાના બદલે નિરર્થક થઈ જાય. માટે એક વખત હું આખા દેશમાં પ્રવાસ કરું અને પછી જોઉં, બધે ફરી આવું અને પછી શું માગવા જેવું છે, કોણ સુખી છે, સુખની વ્યાખ્યા શું છે, હું સુખ શું સમજું છું, જ્ઞાની પુરુષ કોને કહે છે તે વિચારું. સુજ્ઞ અને બુદ્ધિશાળી છે. સંસારના મહત્પુરુષોના ધામ, વૈભવ અને સુખ જોવા એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. આપણી ભાષામાં યાત્રાર્થે નીકળી પડ્યો. ભારતના જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતા તે જોયા. ધર્મયાત્રા, તીર્થયાત્રા છે એવું નથી. સંસારના મહાપુરુષોના ધામ જોયા, ત્યાં સુધી તો તીર્થ બરોબર, પછી વૈભવ અને સુખ પણ જોયા કે આ તીર્થમાં કેટલી સુખ સંપત્તિ છે, આ તીર્થમાં કેટલી છે, આ શહેરમાં કેટલી છે. તીર્થ જે ગામ, શહેર, નદીના કાંઠે કે જ્યાં બહાર આવ્યું હોય તે બધી જગ્યાએ જોવા ગયા. એમ જોતાં જોતાં પ્રવાસમાં નીકળી પડ્યો અને જ્યાં કંઈ જોયું તે શ્રીમંતોના આવાસ, વહીવટ, બાગ બગીચા અને કુટુંબ પરિવાર જોયા. પહેલાં તો યુક્તિ પ્રયુક્તિએ રાજાધિરાજના અંતઃપુર, સુખ અને વૈભવ જોયા. તે વખતે રાજાશાહી હતી, રાજાના જમાના હતા, એટલે તરત જ રાજની આજ્ઞા જોઈએ અને ત્યાં પછી પ્રવેશ કર્યા પછી બધું જુદી જુદી રીતે યુક્તિ પ્રયુક્તિએ એટલે ટ્રિક્સ એન્ડ ટેકનિક્સથી બધું એમણે જોયું. અને શું જોયું? તો કે અંતઃપુર, સુખ અને વૈભવ જોયા. રાજા વગેરેના અંતઃપુર અને સાથે સાથે સુખ, સાથે સાથે વૈભવ જોયા. શ્રીમંતોના આવાસ, વહીવટ, બાગ બગીચા અને કુટુંબ પરિવાર જોયા. પછી આગળ જાય છે એટલે આજ્ઞા મળી ગઈ, શહેરમાં બધે ફરવાનું થાય છે અને ત્યાં શ્રીમંતોના ઘરમાં પણ બધું જોયું. પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહીં.
આટલું બધું જોયું હોય અને દરિદ્ર અવસ્થા હોય તો મન માની જવું જોઈએ. સીધી જ વાત છે કે થોડુંક જુએ તો પણ એમ થાય કે ઓહો આની પાસે તો ઘણું છે, એ સુખી છે, હું જ દુઃખી છું એમ થવું જોઈએ. એના બદલે એનું કંઈ મન માન્યું નહીં, કેમ કે ઓછા નથી, હોશિયાર છે. આ સદગૃહસ્થ, આ દરિદ્ર બ્રાહ્મણ આ વિદ્યા સંપન્ન કરેલી છે, વિદ્વાન છે. અને વળી કૃપાળુદેવે એક યોજેલી વાર્તા છે એટલે એ વાર્તાના એ નાયકના મુખે એ પાત્ર પાસેથી કઢાવ્યું છે, મુકાવ્યું છે. લખનાર કોણ છે તો પરમ કૃપાળુદેવ. એક કંઈ શબ્દ આડોઅવળો નથી, બહુ વિચારવા જેવું છે. કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વાલાના વિયોગનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુઃખ, કોઈને લક્ષ્મીની ઉપાધિનું દુઃખ, કોઈને શરીર સંબંધી દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કોઈને જડતાનું દુઃખ, કોઈને મા બાપનું દુઃખ, કોઈને વૈધવ્યનું દુઃખ, કોઈને કુટુંબનું દુઃખ, કોઈને પોતાના નીચા કુળનું દુઃખ, કોઈને પ્રીતિનું દુઃખ, કોઈને ઈર્ષાનું દુઃખ, કોઈને હાનિનું દુઃખ, એમ એક બે કે વિશેષ બધા દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યા. આમાંથી એકેય દુઃખ સમજાવવા જેવું નથી. આમાંથી બધા દુઃખનો અનુભવ બધા ભવમાં તો કર્યો છે, આ ભવમાં પણ કોઈને કોઈ દુઃખનો તો અનુભવ આપણે કરીએ જ છીએ. પહેલાંમાં પહેલું મૂક્યું છે કે કોઈને સ્ત્રીનું દુઃખ, એટલે કે સ્ત્રી ઘરમાં હોય નહીં અથવા હોય તો કંકાસી, ક્લેશકારી કે કલહયુક્તા હોય, એટલે તેનું દુઃખ છે. અથવા હોય અને દેહત્યાગ થઈ ગયો હોય, જે કઈ રીતે ગણો તે પણ સ્ત્રીનું દુઃખ છે. કોઈને પતિનું દુઃખ છે તો ત્યાં પતિ છે નહીં, માન્યા નથી, છે નહીં, અથવા તો હવે નથી, અથવા તો સારા સ્વભાવના સંસ્કારવાળા નથી. કોઈને અજ્ઞાનથી દુઃખ છે, એ તો મોટા ભાગનાને છે. જ્યાં સુધી જ્ઞાન દશા આવી નથી ત્યાં સુધી અજ્ઞાનનું દુઃખ, અજ્ઞાનનો ભય તો બધાને હોવો ઘટે, એ તો આવકાર્ય છે. તો એને ખબર પડે કે આ મને અજ્ઞાન છે અને અજ્ઞાન ટાળવાનો પ્રયત્ન કરું તો આત્મજ્ઞાન સિવાયનું બધું અજ્ઞાન છે એ તો હોવું જોઈએ. પણ અહીંયા અજ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ વિષયનું, વિદ્યાનું એ કંઈ જ્ઞાન નથી, જાણકારી નથી, કોઈ ટેકનિકલ નોહાવ નથી, કોઈ શાસ્ત્રીય અભ્યાસ નથી, કાંઈ ભણતર ગણતર નથી, અને એ રીતે અજ્ઞાન હોવું જોઈએ, ક્ષયક્ષમ નથી તે હોવું જોઈએ. કોઈને વાલાના વિયોગનું દુઃખ, એક વખત એક જમાનામાં કોઈ વાલું પણ પછી કોઈ વાલું નથી, અથવા વાલાનો વિયોગ થઈ ગયો છે, કાં તો આ દુનિયામાં નથી, કાં તો બીજે ક્યાંય જતા રહ્યા છે, અથવા તો આપણને એની ભાળ ખબર નથી. એવી રીતે વાલાના વિયોગનું દુઃખ છે. કોઈને નિર્ધનતાનું દુઃખ છે, ગરીબાઈનું દુઃખ છે. ગમે તેટલું હોય તો જીવ માગ કરે છે, મેળવવાનો પુરુષાર્થ કર્યા કરે છે. એ જ સૂચવે છે કે બધાને આ દુઃખ તો છે. નિર્ધનતા એટલે ધન ન હોવું એટલું જ દુઃખ નથી, એ તો દરિદ્ર અવસ્થા છે. પણ નિર્ધનતા એટલે ધન હોવા છતાં વધુ ને વધુ મેળવવા માટેનો જે લાભ અને લોભ છે તે પણ નિર્ધનતા જ્ઞાની પુરુષોએ કહી છે. કોઈને લક્ષ્મીની ઉપાધિનું દુઃખ, એટલે લક્ષ્મી હોય તો સાચવ કરવી પડે, ક્યાં મૂકવી, ક્યાં રાખવી, કઈ રીતે ટેક્સમાં ચોરી કરવી, કેટલુંક બચાવવું, વધારે ક્યાં વ્યાજ મળે, વધારે ક્યાં બધું થાય, 1માંથી 5 કેમ થાય, 5ના 25 કેમ થાય, આવી બધી. અને કર્યા પછી પણ એને સાચવવાની, જાળવવાની તો મોટી જંજાળ છે. કોઈને શરીર સંબંધી દુઃખ, શાતાવેદનીયનો ઉદય હોવાની બદલે અશાતાવેદનીય છે. પૂર્વે કંઈક એવા કર્મ બાંધ્યા છે, થઈ ગયા છે, તો અશાતાને અશાતા જ રહે છે. અથવા શરીરની ઇન્દ્રિયોની શિથિલતાનું દુઃખ, કોઈને કોઈ રીતે શરીર સંબંધી દુઃખ રહ્યા કરે છે. કોઈને પુત્રનું દુઃખ, કાં તો પુત્રી જ છે, પુત્ર નથી, અગર તો પુત્ર છે છતાં પણ સંતાન સુખ ન હોવા બરાબર છે, એટલે કે જોઈએ તેવો સંતોષ નથી, આજ્ઞાંકિત નથી, વિનયી નથી. કોઈને શત્રુનું દુઃખ, આમ તો આપણે શત્રુ કરીએ એવા જ નથી, પણ કોઈ આપણને શત્રુ માનતા હોય તો એ અપેક્ષા એ શત્રુનું દુઃખ પણ કહેવાય. અને અંતરંગ શત્રુ તો છે જ, ક્રોધમાન, માયાલોભ વગેરે. કોઈને જડતાનું દુઃખ, શરીર જળ જેવું થઈ જાય, પક્ષઘાતનો હુમલો આવે, પેરાલિસિસ થાય, એ પણ જડતાનું દુઃખ છે. અને કેટલાક જીવો જળ જેવા જ છે, પૃથ્વીકાય, એનામાં ચેતન છે પણ આમ જળ જ થઈ ગયા છે. અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, તો એ બધા જ જીવ હોવા છતાં જળ જેવા કહેવું પડે છે. પોતાની મેળે ગતિશીલ નથી, ત્રાસ પામીને ક્યાંયથી ત્રસ પર્યાયમાં આવી શકતા નથી, અથવા દુઃખ પામે છે તો ક્યાંયથી એક સ્થળથી બીજે સ્થળે જઈ શકતા નથી, ગતિ કરી શકતા નથી, તો એ પણ દુઃખ છે. કોઈને મા બાપનું દુઃખ, મા બાપ છે જ નહીં તો મા બાપ ન હોય એવું બને? તો કે મા બાપ તો હોવા જ જોઈએ, પણ પછી જન્મતા વેત કે સમજણા થતા વેત જ મા બાપનો વિયોગ હોય, મા બાપનો વિરહ થઈ ગયો હોય, અથવા મા બાપ ક્યાંક ચાલ્યા ગયા હોય, કેટલાકને અનાથાશ્રમમાં મૂકી દીધા હોય. ઘણી રીતે મા બાપનું દુઃખ હોઈ શકે છે. અને છેલ્લે મા બાપના પણ દેહ ત્યાગ થઈ જાય તો માતા પિતા વિનાના થઈ જઈએ છીએ, નમાયા કહીએ છીએ તેવું થઈ જાય છે. અથવા મા બાપ બીજે રહેતા હોય, સંતાન બીજે રહેતા હોય, અને વચ્ચે
કેટલાય વર્ષોનો વિયોગ આવે તો એ પણ મા બાપનું દુઃખ કહેવાય. જુદી જુદી રીતે દુઃખ રહેલું છે. કોઈને વૈધવ્ય દુઃખ. ધવા એટલે પતિ. એક વખત પતિ હતા પણ પછી પતિનો દેહ ત્યાગ થઈ જાય છે તો તે વૈધવ્ય છે, તો એનું દુઃખ પણ ગણાય છે. કોઈને કુટુંબનું દુઃખ છે. આખા કુટુંબમાં ક્લેશ ક્લેશ ને ક્લેશ. મોટે ભાગે ભાઈમાં, ભાગીદારીમાં અને બધામાં કજિયા ઝઘડા થાય અને પછી દુઃખ ને દુઃખ છે. અને મારાપણું જ્યાં આવે છે, મારા સંતાન બીજાના સંતાન, ત્યાં મોટી માથાકૂટ શરૂ થાય અને કુટુંબ રહેતું જ નથી. એક થાળીમાં ભેગા બેસીને જમ્યા હોય તેમાંથી જ ભોજનમાં ભાગ પડાવ્યો હોય અને વસ્તુમાં, લક્ષ્મીમાં ભાગ પડવાનો વારો આવે ત્યાં કુટુંબ વેરણ છેરણ છિન્ન ભિન્ન થઈ જાય છે. કોઈને પોતાના નીચ કુળનું દુઃખ. કોઈ નીચ ગોત્રમાં જન્મ્યો, હલકા વર્ણમાં જન્મ્યો, 18 આલમ કીધે છે, એમાંથી એમ થાય કે હો બીજા બધા ઉચ્ચ વર્ણમાં ઉજળિયાત કોમમાં છે અને આપણે હલકા વર્ણમાં જન્મ્યા, શુદ્રતમાં જન્મ્યા, કંઈ પણ એવા હલકા વર્ણ, હલકી કોટીમાં આવ્યા, એ પણ એક મોટું દુઃખ છે. કોઈને પ્રીતિનું દુઃખ. જ્યાં ત્યાં પ્રેમ કર્યો, પ્રીતિ ઢોળી દીધી. શાકભાજીવાલા હોય તો શાકભાજીની પ્રીતિનું દુઃખ સતાવે, મરચાંવાલા હોય તો મરચાં, મેથીવાળી હોય તો મેથી, પતરવેલિયાવાલા હોય તો એમ. આ તો આહારની વાત થઈ. એવી રીતે ઘરમાં પણ ભાઈ ભાંડુવાલા હોય, બે બહેનને ઘણી બધી પ્રીતિ હોય, બે ભાઈને ઘણી પ્રીતિ હોય તો પણ દુઃખનું કારણ. પતિ પત્ની વચ્ચેના એવા દાંપત્ય જીવન, સુખી દાંપત્ય જીવન અને ઘણી બધી આસક્તિ પ્રીતિ હોય તો એ મોટું દુઃખ છે. એ તો કેમેય જાય નહીં. ક્લેશ હોય તો હજુ સમજાય, પણ પ્રીતિનો દુઃખ, સ્નેહનું દુઃખ તો કોઈ કહેવાય આવતું નથી, એટલે સમજાતું નથી. કોઈને ઈર્ષાનું દુઃખ છે. એકબીજાની વાત માટે, નાનામાં નાના ગુણ માટે પણ ખુશ થવાના બદલે, પ્રમોદ ભાવ આવવાના બદલે ઈર્ષા જ વેદાય, ઈર્ષા જ થતી હોય છે. એ પણ આ જગતમાં મોટો ગુણ છે. મોટા જગતવાસી જીવોને, આવડા મોટા જગતમાં લગભગ બધા જગતવાસી જીવને ઈર્ષાનું દુઃખ જેવું ન કર તેવું છે. ઈર્ષાની આગ કોને નથી એ પૂછવા જેવું છે. જે ઈર્ષા મૂકી એણે જગ જીતી લીધું. ઈર્ષા કહેતા જ અસૂયા, અદેખાય, એકબીજાનું સાંખી ન શકે અને વાલા, જાણીતા, માનીતા, પોતાના માન્યા હોય એનું જ સાંખી શકતા નથી. આખી દુનિયાની ચિંતા નથી કરતા, પણ જે 5, 50, 100, 200 નજીકમાં નજીકની રીતે માન્યા છે, ગણ્યા છે કે ઓળખ્યા છે, એનું જ સુખ શાંતિ આપણે સહી શકતા નથી. એ કેટલી મોટી ભયંકર ભૂલ છે. પાયાની ભાવના જ નથી. મૈત્રી ભાવ નથી, પ્રમોદ ભાવ નથી, કારુણ્ય ભાવ નથી, માધ્યસ્થ ભાવ નથી. આ ખરેખર પાયો જ કાચો છે. કોઈને હાનિનું દુઃખ. કાંઈ પણ નુકસાન થયું હોય, ધંધામાં થયું હોય, ઘરમાં થયું હોય, શરીરના અવયવો ગુમાવ્યા હોય, કોઈ પણ જાતની હાનિ એટલે ખોટ, એટલે નુકસાન, એટલે ગેરફાયદો, તો એનું દુઃખ છે. આમ કોઈને એક દુઃખ છે, કોઈને બે છે, કોઈને વધુ છે, અથવા તો બધા જ દુઃખ છે. એમ સ્થળે સ્થળે તે વિપ્રને જોવામાં આવ્યા. અહીંયા વિપ્ર કહી દીધું, અહીંયા બ્રાહ્મણ ન કીધું. વિચાર કરી શકતો હતો ત્યારે બ્રાહ્મણ, અત્યારે વિપ્ર એટલે વિચારણા ઉડી ગઈ એમ તો નથી, પણ વપ ધાતુ છે એના પરથી વિપ્ર શબ્દ આવ્યો. વિપ્ર એટલે બ્રાહ્મણ, વિપ્ર એટલે મેધાવી, બુદ્ધિશાળી, અને વિપ્ર એટલે શુભ કરનાર, શુભ ઈચ્છનાર. બીજાનું હંમેશા શુભ જ ચિંતવે, શુભ જ ઈચ્છે. હંમેશા બ્રાહ્મણના મુખેથી શુભમ ભવતું સાંભળે એટલે જીવ ખુશ થઈ જાય કે મને મોટો આશીર્વાદ મળી ગયો, મારું કલ્યાણ થઈ ગયું. બીજા કોઈ કહે તો ગમે નહીં અથવા તો સ્વીકારે નહીં. કોઈ વડીલ કહે તો ગમે, માતા પિતા કહે તો ગમે, ગુરુજન કહે તો ગમે, સત્પુરુષ કહે તો ગમે. એ પછી કોણ આવે તો કે એ પછી બ્રાહ્મણની સરસ્વતી, બ્રાહ્મણના મુખેથી આશીર્વચન મળે એટલે ધન્ય ધન્ય અનુભવે. એટલે તો માંગલિક પ્રસંગમાં, કદાચ લૌકિક માંગલિક પ્રસંગોમાં બ્રાહ્મણને પ્રેમથી, આદરથી, માનથી બોલાવવામાં આવે છે. તો તે સ્થળે સ્થળે વિપ્રના જોવામાં બધા દુઃખ આવ્યા. એથી કરીને એનું મન કોઈ સ્થળે માન્યું નહીં. હવે ત્યારે શું માગવું? મન જ માનતું નથી, ખુશી થતી જ નથી કે કોઈ પાસે એવું સુખ છે જ નહીં. મારે માગવું શું? આ જગતમાં કોઈ સુખી દેખાતું નથી, અથવા કયું સુખ માગવું? એમ વિચારતા વિચારતા એક મહાધનાઢ્યની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યો. ધનાઢ્ય વળી અહીંયા મહાધનાઢ્ય, ધન વડે ઓઢેલું, ધન જ જેણે ઓઢ્યું છે તે. ચારે બાજુથી આખું શરીર ઢંકાઈ જાય. ઓઢી લઈએ, કોઈ પણ વસ્તુ ઓઢી લઈએ, ચાદર ઓઢી લઈએ, બ્લેન્કેટ ઓઢી લઈએ તો આખું શરીર એમાં વીંટળાઈ જાય કે ઓઢાઈ જાય. એવી રીતે ધનથી ખીચો ખીચ, લદો લદ ભરેલો એનું નામ ધનાઢ્ય. માત્ર ધનિક ધનવાન નહીં, પણ મહાધનાઢ્ય એટલે પુષ્કળ ધન છે, અમીર છે, વિપુલ ધનરાશિ ધરાવનાર છે તે ધનિક, તેવો ધનવાન, તેવા ધનાઢ્ય. ધન વત્તા આઢ્ય, બહુ સરસ શબ્દ મૂક્યો છે. એની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યો.
મહાધનાઢ્ય કીધો છે, દાનેશ્વરી કીધો નથી. એની પ્રશંસા સાંભળી છે, એટલે એની શ્રીમંતાઈની પ્રશંસા સાંભળી છે અને તે સાંભળીને તે દ્વારિકામાં આવ્યો. દ્વારકા શ્રી કૃષ્ણ મહાત્માની દ્વારિકા, સૌરાષ્ટ્રની નગરી, એક જમાનાનું પાટનગર, શ્રી કૃષ્ણની રાજધાની, જે કયો તે દ્વારિકા આજે પણ દ્વારિકા છે. તે અસલ દ્વારિકા બળી ગઈ એમ કહેવાય છે અને કોઈ કેટલું ખોદકામ કરે તો દરિયા નીચેથી, પૃથ્વીના પેટાળમાંથી મળી જાય એવું પણ છે. કારણ કે નાશ તો થતો નથી, રૂપાંતર પામે છે. હિમાલય ખોદે તો ત્યાં અષ્ટાપદ પર્વત મળી જાય તેવું છે. તેવી રીતે દ્વારિકા પણ મળી જાય એવું છે. સંશોધનો પણ થતા ચાલ્યા છે, થાય છે. કોઈ પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે તો અચૂક મળી જાય, નહીં તો એના ટાઈમે તો પાછું થશે જ. તે સુવર્ણમયી સોનાની દ્વારિકા, સુંદર મજાની દ્વારિકા, તે યાદવા સ્થળી, પણ તે બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયું. તો અહીંયા તો દ્વારિકા હજુ છે, અસ્તિત્વમાં છે. તે વખતની સોનાની નગરી અને તેમાં આવ્યો. નગરી સોનાની અને પાછા એમાં ધનાઢ્ય. દ્વારિકા મહારિદ્ધિમાન વૈભવયુક્ત, બાગ બગીચા વડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. એટલે જ્યારે સમૃદ્ધ છે તે દ્વારિકા નગરી છે. શબ્દ જ મજાનો છે કે દ્વારામતી, દ્વારાવતી, બે દ્વાર અને પ્રશસ્ત દ્વાર છે. અત્યારે બધા ગામને જ્યાંથી શરૂ થતું હોય ત્યાં દરવાજા કે નગરીને જાણે મોટો કિલ્લો કરવો હોય એમ મોટું દ્વાર, પ્રવેશ દ્વાર બનાવે છે. હમણાં કંઈક ટ્રેન્ડ ચાલુ થઈ ગયું છે, વર્ષો પહેલાં હતું, પાછું હમણાં દસકામાં બહુ દેખાય છે. જ્યાં ગામ શરૂ થાય ત્યાં મોટું પ્રવેશ દ્વાર આવે. તો અહીંયા દ્વારિકા કહેતા જ બે અને પ્રશસ્ત દ્વાર વડે જેની કાયા છે, જે નગરીની કાયા છે, તેનું નામ દ્વારિકા છે. એ અપેક્ષાએ તો દરેક નગરને આવા બે દ્વાર હોય તો એ દ્વારિકા થઈ જાય છે. રિદ્ધિ સિદ્ધિ સંપત્તિથી ભરપૂર છે, બાગ બગીચા વડે સુશોભિત છે અને વસ્તીવાળું શહેર છે, ત્યાં આવ્યો છે. સુંદર અને ભવ્ય આવાસો જોતો અને પૂછતો તે પેલો મહાધનાઢ્યને ઘેર ગયો. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. મુખગૃહ શું? તો કે લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, દિવાનખાનો, ત્યાં બેઠા હતા. તેને અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું. અતિથિ, જેની તિથિ નક્કી હોતી નથી, નાસ્તિ તિથિ યસ્ય સહ, જેનો આવવાનો દિવસ, સમય કાંઈ જ નક્કી હોતું નથી, ગમે તેવા ઓડ અવર્સમાં પણ આવી શકે, એનું નામ અતિથિ. અને એવા અતિથિને હંમેશા આદર સન્માન આપવું જ જોઈએ, એક માનવ ધર્મ હતો. અત્યારે બિલકુલ એનાથી જુદું છે કે ફોન વિના, કયા વિના, પૂછ્યા વિના કોઈના ઘરે જવાય નહીં. એમ ટપકી પડાય નહીં, એમ જઈ ચડાય નહીં. કુશળતા પૂછી અને ભોજનની તેઓને માટે યોજના કરાવી. જરાવાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જો મને કહેવા જેવું હોય તો કહો. કેટલો આદર સત્કાર છે. પહેલાં શાંતિથી એને આવકાર આપે છે, કુશળતા, ખબર અંતર પૂછી કે તબિયત તો સારી છે, કાંઈ તકલીફ તો નથી, વગેરે વગેરે. અજાણ્યા છે તો પણ. અને ભોજન જમાડે છે. ભૂખ્યાને ભોજન જેવું એકેય કોઈ પુણ્ય નથી. તો એને ક્ષુધા કે જઠરાગ્નિનું ક્ષમન કરે છે અને ત્યાર પછી કહે છે કે આપના આવવાનું કારણ કેવા જેવું હોય તો કહો. કેટલો વિનય છે. બ્રાહ્મણે કહ્યું, હમણાં આપ ક્ષમા રાખો, આપનો સઘળી જાતનો વૈભવ, ધામ, બાગ, બગીચા ઇત્યાદિ મને દેખાડવું પડશે. એ જોયા પછી આગમન કારણ કહીશ. હમણાં આપ ક્ષમા રાખો, શાંતિ રાખો નહીં, ક્ષમા રાખો, મને સહી લ્યો, બેર વિથ મી. કે ભાઈ અત્યારે થોડીક સહન કરી લ્યો, અથવા તો હું આપને એક્સક્યુઝ મી કહેતા હોય એવી રીતે કહે છે કે ક્ષમા રાખો, શાંતિ રાખો, એટલે કે મારું સાંભળી લો કે સહન કરી લો. આપનો સઘળી જાતનો વૈભવ, ધામ, બાગ, બગીચા કે બધું જ મને દેખાડવું પડશે. અજાણ્યો માણસ આવી અપેક્ષા રાખીને કહે તો શું હાલ થાય આપણે જાણીએ છીએ. આપણે શું જવાબ આપ્યો એ આપણે જાણીએ છીએ. એ જોયા પછી આગમનનું કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણ જાણીને કહ્યું. શેઠ મર્મ પામી જાય છે. શેઠ સુગ્ન છે. શેઠ કહેતા જ શ્રેષ્ઠ ઉપરથી શેઠ અટક આવી કે શબ્દ આવ્યો છે. એટલે એ પણ જેવા તેવા નથી. એ બ્રાહ્મણથી ચડી ગયા છે તો કહે છે કે હું જરૂર બતાવીશ. લાગ્યું કે આ બ્રાહ્મણ કાંઈક રહસ્ય જાણવા આવ્યા છે, મંત્ર જાણવા આવ્યા છે, મર્મ જાણવું છે. એટલે કે ભલે, આનંદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરો, એઝ યુ પ્લીઝ, જેમ કહો તેમ. જમ્યા પછી બ્રાહ્મણે શેઠને પોતે સાથે આવીને ધામાદિક બતાવવા વિનંતી કરી. હવે ટાઈમ વેસ્ટ કરતા નથી. જમ્યા પછી આરામ કરવાની બદલે શેઠને કહે છે કે આપ મને બધું બતાવો, વિનંતી કરી. ધનાઢ્યે તે માન્ય રાખી, કન્સિડર કર્યું, એક્સેપ્ટ કર્યું કે ચાલો હવે જઈએ. અને પોતે સાથે જઈ બાગ બગીચાઓ, ધામ, વૈભવ એ સઘળું દેખાડ્યું. આ પાછો વિનયનો ગુણ.
નહીંતર માણસને સોંપી દે, જાઓ આ ભાઈ આવ્યા છે, અમને બધું બતાવજો, અમને દેખાડજો, અમને ફેરવજો, અમને લઈ જજો, જે કંઈ જોઈએ તે આપજો, બીજી કોઈ ચિંતા કરતા નહીં, સારી રીતે સાચવજો. અથવા ઊંધી સલાહ પણ હોય, ઊંધી સૂચના પણ હોય કે આમાં કંઈ વધારે કહેવા જેવું નથી, વધારે ટ્રીટ કરવાની જરૂર નથી, જલ્દી રવાના થાય તો વાંધો નથી, એમ પણ કહી દે. એની બદલે પોતે સાથે જઈને બધું બતાવ્યું. શેઠની સ્ત્રી પુત્રો પણ ત્યાં બ્રાહ્મણના જોવામાં આવ્યા. યોગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો. તેઓના રૂપ, વિનય, સ્વચ્છતા અને મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયો. ઘરનાએ પણ એટલો જ આદર સત્કાર કર્યો. એ પણ અત્યારે આપણને જુદું જોવા મળે છે કે જે વ્યક્તિને જેની સાથે નિસ્બત હોય, કન્સર્ન હોય, તેનું તે સાચવે. ઘરના બીજી વ્યક્તિ એને આદર સત્કાર કે આવકાર આપવા કે એની સાથે ટાઈમ ગાળવા માટે ફ્રી હોતા નથી, પંચાત લાગે છે અથવા તો એની સાથે સમય ગાળવા રાજી નથી. જ્યારે અહીંયા સત્કાર કરે છે, એટલું જ નહીં પણ એ લોકોનો વ્યવહાર જોઈને, એનો દેખાવ એટલે રૂપ, વિનય અને સ્વચ્છતા અને મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયો. પછી તેની દુકાનનો વહીવટ જોયો. પરિવાર, શેઠ પોતે સારા લાગ્યા, સુખી લાગ્યા. પછી એનો પરિવાર જોઈને પણ એમ થયું કે ના ના, ખરેખર સુખી છે, સુખમય છે, અહીંયા જ સ્વર્ગ હોઈ શકે છે, કુટુંબ જ સ્વર્ગ લાગે છે. ત્યાર પછી બાકી હતું તો દુકાનનો વહીવટ જોયો. આ વહીવટ શું? સાદી ભાષામાં તો વહીવટ એટલે કારભાર, સંચાલન, બંદોબસ્ત કહીએ તે, પણ ખરેખર વહીવટ શું? તો કે વહીવંચાનો ચોપડો કહેવાય, કે જે વંશાવલીનો, વર્ષો જૂનો વંશાવલીનો અતિ જૂનો ચોપડો હોય તેને વહીવંચાનો ચોપડો કહીએ. અહીંયા વહીવટ કહેતા દુકાનનું વર્ષો જૂનો જે કંઈ લેવડ દેવડનો હિસાબ હોય, સંબંધ હોય, જે કાંઈ પદ્ધતિ, મેથડ, જે રીતે વેપાર કરે છે કે 2 નંબર જેવું નથી, સીધી સરળતાપૂર્વક, નીતિયુક્ત, નીતિમત્તાપૂર્વકનો વ્યવહાર છે. એટલે કૃપાલદેવ જેવા પણ ખુશ છે, એટલે એના મુખે મુકાવ્યું છે કે એની દુકાનનો વહીવટ જોયો. આ વહીવટ એટલે માત્ર કારભાર નથી. અને બીજી રીતે જુઓ તો વહી કહીએ એટલે ખુદાનો સંદેશો, એટલે વહીવટ કહેતા આ ભગવાનનો સંદેશાપૂર્વક, ભગવાનની આજ્ઞાપૂર્વક જ જે વહીવટ કરે છે, એટલે કે ન્યાય ઉપાર્જિત વહીવટ, વ્યવસાય કરે છે, તેવો વહીવટ છે. તેવો વહીવટ જોયો. અને પછી 101 વહીવટિયા ત્યાં બેઠેલા જોયા, 100. તેઓ પણ માયાળુ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. એથી તે બહુ સંતુષ્ટ થયો. માયાળુ એટલે પ્રેમાળ છે, માયા કપટવાળા નહીં, એને માયાવી કહેવાય, માયા કપટવાળા કહેવાય. અહીંયા માયાળુ છે, પાછો વિનય તો છે જ અને નમ્ર પણ છે. તે બહુ સંતુષ્ટ થયો કે હો, આના વહીવટમાં પણ બધા આવા છે. એનું મન અહીં કંઈક સંતોષ આવ્યો. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું. હજી કંઈક સંતોષ આવ્યું છે, તો પણ અત્યાર સુધી કોઈ નહોતું ગમ્યું, કોઈ સુખી મળ્યું નહોતું. એની બદલે એને આ સુખી લાગ્યા. આ શિક્ષા પાઠ 61માં એટલે સુખ વિશે વિચાર ભાગ પહેલામાં આટલી વિચારણા છે. હવે આપણે શિક્ષા પાઠ 62 લઈએ. સુખ વિશે વિચાર ભાગ 2. કેવા એના સુંદર ઘર છે, તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે, કેવી શાણી મનોજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે, તેના કેવા કાંતિમાન અને કયાગરા પુત્રો છે, કેવું સંપીલું તેનું કુટુંબ છે, લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે. આખા ભારતમાં એના જેવો બીજો કોઈ સુખી નથી. હવે તપ કરીને જો હું માગું તો આ મહાધનાઢ્ય જેવું જ સગડું માગું, બીજી ચાહના કરું નહીં. અહીંયા ફૂલ સ્ટોપ આવી ગયું કે હવે હું માગું તો આવું જ માગું. એ બધી જ રીતે કન્વિન્સ થઈ ગયો, બધી રીતે સમાધાન થયું. 5 ઉત્તરથી થયું સમાધાન, સર્વાંગ. સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. જાણે સમજે માગવાનો ઉપાય કે હું માગું તો શું માગું. કેવા એના સુંદર ઘર છે. કંઈ નહીં ને ઘર ઉપર ગયું. ઘરના ગમ્યા પણ પેલો ઘર ઉપર નજર ગઈ. એક દિવાનખાનું ડ્રોઈંગ રૂમ માત્ર નથી, બધું જોયું છે. સુંદર ઘર છે, વળી સ્વચ્છ અને જાળવણી પણ સુંદર છે. બધું ઠાંસીને ભરી દીધું હોય, ખડકલો કરી દીધો હોય, ખડકલો એવો ઢગલાબંધ એવું નથી. ઢગલાબંધ વસ્તુના પ્રદર્શન નથી, પણ બધું વ્યવસ્થિત છે, સ્વચ્છ છે અને મેન્ટેન કર્યું છે, સુંદર રીતે જાળવેલું છે. કેવી શાણી મનોજ્ઞા સુશીલ સ્ત્રી છે, ડાહી છે, શાણી છે, વળી મનોજ્ઞા છે, મનને ગમી જાય તેવી મનોહરા સુંદર છે અને સુશીલ છે, સદાચારિણી છે.
એક પતિવ્રતા તો હશે જ, સવાલ નથી, પણ બીજા અનેક સંસ્કારોથી ભરેલી ગુણ્ય સ્ત્રી છે. કેવા કાંતિમાન અને કયાગ્રા પુત્રો છે, દેખાવડા પણ છે, શોભિતા પણ છે, અને વળી કયું કરે છે એટલે વધારે વાલા લાગે તેવા પુત્રો છે, આજ્ઞાંકિત પુત્રો છે. કેવું સંપેલું તેનું કુટુંબ છે, કુટુંબને તો સ્વર્ગ માની જ લીધું. અહીંયા લક્ષ્મીની મહેર એટલે કૃપા પણ અહીંયા જોરદાર છે. આખા ભારતમાં ફરી ફરીને કહે છે, માત્ર એક ગામમાં ગયા ને પેલું જે આવ્યું તે કળશ ઢોળી દીધો એમ નથી. તો એવો ભારતમાં બીજો કોઈ સુખી નથી. હવે જો હું તપ કરીને માગું તો આવું જ માગું, બીજું કાંઈ માગું નહીં, બીજી કોઈ ચાહના ઈચ્છા કરું નહીં. દિવસ વીતી ગયો અને રાત્રિ થઈ, સૂવાનો વખત થયો. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા. આખા દિવસનું રૂટીન પૂરું થયું, સાંજ પડી ગઈ, સંધ્યાકાળ થઈ ગયો. હવે વધારે નિરાંત અને નવરાશ છે. તો એ ફુરસદની પળોમાં પાછું શું સ્વાધ્યાય સત્સંગ કરે છે કે ચર્ચા ગોષ્ઠી કરે છે. એકાંતમાં બેઠા હતા, એકલા બ્રાહ્મણ અને એકલા શેઠજી. પછી ધનાઢ્યે વિપ્રને આગમન કારણ કહેવા વિનંતી કરી. જુઓ, સામાન્ય અવિનય અવિવેક ન થાય, એની પ્રાઇવસી જળવાય એટલે ઘરના બધાની સાથે બેસતા નથી. ઘરના બધા સમક્ષ, સ્વજનો સમક્ષ, પત્ની શ્રી, પુત્ર વગેરે સમક્ષ ન કહી શકે, અથવા એને ક્ષોભ લાગે, છોભીલું પડી જાય, એને કોઈ લજ્જા મર્યાદા નડે એટલે કેટલું બધું જાળવણી કરે છે. અને પછી પૂછે છે, સમયોચિત કરે છે. વિપ્ર પૂછે છે, કે છે, હું ઘેરથી એવો વિચાર કરી નીકળ્યો હતો કે બધાથી વધારે સુખી કોણ છે તે જોવું અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. સૌથી વધારે જે સુખી હોય તે મારે જોઈ આવવું, ચકાસી આવવું, તપાસ કરી લેવી, અને તપાસ કર્યા પછી તપ કરવું અને એના જેવું જ સુખ મારે મેળવવું. આખા ભારત અને તેના સઘળા રમણીય સ્થળો જોયા, પરંતુ ત્યાં કોઈ રાજાધિરાજને ત્યાં પણ સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. રાજા, એથી મોટો રાજા અધિરાજ, અને એ બધાનો સરવાળો ચક્રવર્તીથી થોડુંક જ ઓછું તે રાજાધિરાજ. અનેક રાજ્યો જેના તાબામાં હોય તેવા રાજાધિરાજ, તો ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. આખું ભારત અને એના બધા રાજ્યોમાં એને ક્યાંય કોઈ રાજા કે કોઈ સ્ટેટમાં, કોઈ પ્રદેશ પ્રાંતમાં ઠર્યો નહીં, સુખ લાગ્યું નહીં, સંપૂર્ણ સુખ લાગ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આધિ કહેતા માનસિક પરિતાપ, રોગ જ જોવામાં આવ્યો. વ્યાધિ કહેતા શારીરિક રોગ જોવામાં આવ્યા. અને ઉપાધિ કહેતા ગમે તે કુદરતી કારણોથી જે કંઈ થતું હોય છે તે જોવામાં આવ્યું. અગર તો બાહ્ય કારણોથી થતી ઉપાધિ, નિપજતી ઉપાધિ, તે જોવામાં આવી. માનો કે બેઠા છીએ અને હમણાં જ કંઈ એવા કોઈ અશુભ સમાચાર આવે, અથવા એવા કોઈ વાવાઝોડા વંટોળી આવે, એવા કોઈ હાથી નાગ માતેલો હાથી છૂટો મૂકી દીધો હોય અને ખેદાન મેદાન કરતો આવે ને જે કરતા હોઈએ તેમાંથી ઊભા થઈ જવું પડે અથવા ડિસ્ટર્બ થઈ જાય બધું, તો તે બધી ઉપાધિ છે. કાંઈ પણ થાય, અચાનક કંઈક થાય અને આ અચાનક ક્યાંથી આવી પડ્યું, એ તો એના ક્રમમાં બને છે, આપણને અચાનક લાગે છે. તો કે જે બાહ્ય કારણોથી થતી વસ્તુ છે, ઘટના છે, પરિસ્થિતિ છે, તે ઉપાધિ છે. આ ભણી આવતા આપની પ્રશંસા સાંભળી એટલે હું અહીં આવ્યો. હું આ તરફ આવ્યો, મેં આપના વખાણ સાંભળ્યા હતા એટલે અહીં આવી ગયો અને સંતોષ પણ પામ્યો. સંતોષ જે છે તેમાં સમાધાન થઈ ગયું. સંતોષ, જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એ સનાતન ધર્મની વ્યાખ્યા છે. જે પણ પ્રાપ્ત થાય, અને જ્ઞાની પુરુષનો સંતોષ હંમેશા રાગ દ્વેષ રહિત સ્થિતિ હોય છે. તેને સંતોષ કેમ હોય છે? તો કે ક્યાંય ગમો નહીં, ક્યાંય અણગમો નહીં, ચાલશે, ફાવશે, ગમશે, ભાવશે, બધું જ. પછી ક્યાંય રૂષ્ટ પુષ્તુષ્ટ થતા નથી, ક્યાંય રાગમાં રંજાતા નથી કે ક્યાંય દ્વેષથી દુઃખી થતા નથી. એને પણ સંતોષ કહેવાય. તો અહીંયા એને સમાધાન થઈ ગયું છે, તે રૂપે સંતોષ થયો, રાજી થયો, ખુશ થયો. આપના જેવી રીતિ સત્પુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં ક્યાંય આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદ્ગુણી અને જીનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. એ જાણે છે, ઓળખાણ થઈ ગઈ છે, એમાં પૂછે છે અને વાત થઈ ગઈ કે ધર્મ આચરો છો, ધર્મશીલ કીધું એટલે કે સદાચારી ધર્મ છે અને ધર્મ વડે સદાચરણ છે. વળી સદ્ગુણી છો, આત્માના આનંદ ગુણ છે, એમાંથી તમારી પાસે સદ્ગુણ છે. અને જીનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. તમે તમારો દેવ કોણ છે, ઈષ્ટદેવ કોણ છે? તો કે સતદેવ, સનાતન દેવ, સર્વજ્ઞ દેવ, જીનેશ્વર. જેણે રાગ દ્વેષ જીતી લીધા છે તે બધા જીનેશ્વર છે અને તેના તમે ઉપાસના કરો છો, તેની પાસે જઈને બેસો છો. વળી ઉત્તમ ઉપાસક છો એટલે કે ઉત્તમ મુમુક્ષુ છો. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છો. ઉપાસના કરીને કદાપી દેવ કને યાચું તો આપના જેવી સુખ સ્થિતિ યાચું.
હવે મારે જો માગવું જ છે તો હું કેવું સુખ માગું? તો કે ઉપાસના કરીશ અને માગીશ, અને ઉપાસના કરીને દેવ કને, કને એટલે પાસે. અહીંયા ગુજરાતમાં બોલાય છે કને, સૌરાષ્ટ્રમાં ખાસ બોલાતું નથી. આમ તો સંસ્કૃતમાં કર્ણે શબ્દ છે, એટલે કાન વડે, કાન પાસે. અને પછી અહીંયા કર્ણેમાંથી કને થઈ ગયું. પ્રાકૃતમાં કન્ને ડબલ ન આવ્યું, એના પરથી પતંગને જે કન્નો બાંધે છે તે આવ્યું. પતંગની પાસે જે બાંધવામાં દોરો વગેરે આવે છે તે કનો, કાનો માતર, કનો માતર કહીએ છીએ તે. તો અહીંયા કન્નો એ જ પછી અહીંયા થઈ ગયું કને, એટલે એની પાસે. ધનાઢ્ય કે છે, પંડિતજી આપ એક બહુ મર્મ ભરેલા વિચારથી નીકળ્યા છો. એને પણ સંતોષ થાય છે કે તમે પણ પંડિતજી કહે છે, ગરીબ બ્રાહ્મણ એમ નથી કહેતા, કે આપ પણ ઓછા નથી, હોશિયાર છો, શાણા છો. મર્મ ભરેલા વિચારથી નીકળ્યા છો કે જે મર્મથી પામી જશો. કર વિચાર તો પામ, મર્મ ભરેલા, રહસ્ય રહેલું છે એવો વિચાર. આત્માનું રહસ્ય શેમાં છે? સુખનું રહસ્ય ક્યાં રહેલું છે? સુખ ક્યાં રહે છે? સુખ ક્યાં વસે છે? સુખ બહાર છે, બહારની વ્યક્તિમાં છે, બહારના સ્થળમાં છે, બહારથી દેખાતા વ્યક્તિમાં છે, એના બાહ્ય આચરણમાં છે, એના બાહ્ય વેશમાં છે. સુખ ક્યાં રહે છે એ જોવું છે. જાણો છો તમે, વિચારથી નીકળ્યા છો, એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વાનુભવથી વાત કહું છું. તમે આ ફિલ્ડમાં જ પડ્યા છો, તમે આ વસ્તુની પ્રાપ્તિ માટે નીકળ્યા છો, એટલે હવે હું તમને મારી વાત કહું, મારો અનુભવ કહું, સ્વાનુભવથી કહું છું. કેમ કે સ્વાનુભવ જેવો કોઈ શિક્ષક નથી. એ ઉત્તમ શિક્ષક છે. શાસ્ત્રો એક બાજુ છે, પણ અનુભવ જ્ઞાન, અનુભવ શાસ્ત્રથી જ નિવેડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. એમાં પણ પોતાનો અનુભવ. જગતમાં બીજાના અનુભવે પણ ઘણું શીખવાનું છે, પણ જ્યારે સ્વને જ અનુભવ થાય છે એ શિક્ષા તો ક્યારેય ભૂલાતી નથી. ઘણું કરીને ભવાંતરે પણ ભેગી લઈ જાય છે. પછી જેમ તમારી ઈચ્છા થાય તેમ કરજો, જહા સુખમ, તમને જેમ સુખ ઉપજે એમ કરજો. પણ અત્યારે હું તમને મારી વાત કહી દઉં. મારે ત્યાં આપે જે સુખ જોયા તે સુખ ભારત સંબંધમાં ક્યાંય નથી, એ આપે કહ્યું તો તેમ હશે. આપને એમ લાગે છે, ઇન યોર ઓપિનિયન, એઝ ફાર એઝ યોર નોલેજ ઇઝ કન્સર્ન, તમારી દૃષ્ટિમાં જેમ આવ્યું છે તેમ, તો તમને સુખ લાગ્યું છે તો હું સુખી લાગતો હોઈશ એમ હશે. ખોટું નથી કહેતા, પણ ખરું એ મને સંભવતું નથી. તમારી વાત ખરી, પણ મને એ ખરી લાગતી નથી. મારા અભિપ્રાયમાં, મારી બુદ્ધિમાં એ બેસતું નથી. એ ખરું સુખ નથી. તમે જેને કહો છો એ સુખ હશે, એ સાચું હશે, સૌથી વધારે મારી પાસે હશે, પણ હું પોતાને કહું છું અને હું આપને કહું છું કે મને એ ખરું લાગતું નથી. મારી પાસે એ ખરું સુખ નથી. મારો સિદ્ધાંત આવો છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી, એમ પાઠમાં લખ્યું છે. હું કહું છું એમ નહીં. આમાં લખ્યું છે કે કૃપાળદેવ ફરમાવે છે કે મારો સિદ્ધાંત આવો છે કે, એટલે કે કૃપાળદેવનો સિદ્ધાંત એવો છે કે આ ધનાઢ્યના મુખે કેવડાવે છે કે શું છે કે કોઈ સ્થળે આખી દુનિયામાં વાસ્તવિક સુખ નથી. આટલું આપણને બેસી જાય આજની તારીખમાં તો આપણું કલ્યાણ છે. કે જગતમાં, આખી દુનિયામાં 14 રાજલોકમાં જ્ઞાની પુરુષ પાસે સુખ છે, ચોક્કસ છે. કેવલ જ્ઞાની ભગવાનથી માંડીને બધા જ જ્ઞાની પુરુષો, એની પાસે ચોક્કસ સુખ છે, એ નક્કી. એ અનંતા જ્ઞાની એમાંથી બાકાત. પણ જગત લખ્યું છે એટલે જગતવાસી જીવો, જ્ઞાની સિવાયના જીવો, તેમાં ક્યાંય કોઈ જગ્યાએ વાસ્તવિક સુખ નથી. પહેલું સ્થળ લીધું. કોઈ સ્થળ એવું નથી કે વાસ્તવિક સુખ હોય. તો વાસ્તવિક સુખ શું? જો હોય જ નહીં તો મેળવવાના ફાંફા શું કરવાના, પ્રયત્ન શું કરવાના? વાસ્તવિક સુખ, વસ્તુનું સુખ, તું જેમાં વસેલો છે તે વસ્તુ, આત્માનું સુખ, તે વાસ્તવિક સુખ, તે યથાર્થ સુખ, તે પરમાર્થ સુખ, તે જ ખરું સુખ, તે જ સાચું સુખ, અને તે ક્યાંય નથી. જગત દુઃખથી કરીને દાજતું છે. દુઃખ દાવાનળ જ છે. સંસારને દાવાનળની ઉપમા આપી છે, બિલકુલ સાચી છે કે દુનિયા આખી જ દુઃખથી ભરેલી છે, દુઃખથી દાજી રહી છે. તો બીજાનું જોઈને પણ સમજીએ કે કોઈ દાજી રહ્યું છે તો હું એ પ્રમાણે કરું તો હું દાજું જ. તો એને બળતું જોઈને, દાજતું જોઈને, દજાતું જોઈને આપણે કંઈ દાજવા જઈએ નહીં. આપણે કોઈની આગમાં બળી ગયું હોય, અથવા તો એક્સક્યુઝ મી, અગ્નિ ઉપર હાથ પગ મૂકી દીધા હોય, અથવા તો સળગી ગયું હોય, અગર સળગાવી દેવામાં આવ્યું હોય, કે કોઈને કોઈ રીતે હોય, તો એનું જોઈને જ શીખીએ કે સહેજ પણ આગ પાસે આંગળી સ્પર્શી જાય છે, અડી જાય છે તો કેટલું બધું દુઃખ લાગે છે, આગ લાગે છે. અગર તો દાઝી ગયા એમ લાગે છે. તો એવું ગમતું નથી. નાનું બાળક પણ સમજે કે આમ કરાય નહીં, કેમ કે બધાએ કહ્યું છે અને
એટલે કરાય નહીં. વળી જે કરે છે તે દાજે છે, એમ બળતું જુએ છે, પ્રેક્ટિકલી જુએ છે, પછી માની જાય છે, સમાધાન થઈ જાય છે કે આમ કરાય નહીં. તો આપણે આટલી બધી વિચારશક્તિ ધરાવનારા અને જગત દુઃખે કરીને દાજતું બળતું છે, શું કામ એમાં ઉમેરો કરીએ છીએ? આધિવ્યાધિ ઉપાધિમાં આખી સૃષ્ટિ છે, તો આપણે આધિવ્યાધિ ઉપાધિવાળું થવું નથી, રહેવું નથી, એમાં ઉમેરો કરવો નથી. આપણી જાતને પણ એમાંથી તારવી લેવાની છે, તરી જવાનું છે, એમાં રહેવાનું, ડૂબવાનું નથી. તમે મને સુખી જુઓ છો, પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. શેઠજી કહે છે વાસ્તવિક રીતે હું સુખી નથી, એટલે કે તાત્વિક દૃષ્ટિએ, આત્મિક દૃષ્ટિએ આત્મા સુખ પામે છે, આપે છે, એટલે કે આત્મા પામ્યો હોય તો સુખી કહેવાય, તેમ આત્મા પામ્યો લાગતો નથી, એટલે વાસ્તવિક રીતે હું સુખી નથી. વિપ્ર, આપનું આ કહેવું કોઈ અનુભવ સિદ્ધ અને માર્મિક હશે. આમ કહો છો એમાં કંઈક સિક્રેટ હશે, સંકેત હશે, મને સમજાતું નથી, પણ જે કહો છો તે આપના અનુભવથી વણાયેલું છે, અનુભવભૂત વાણી છે, અનુભવ સિદ્ધ વાણી છે, એટલે જરૂર છે, પણ એમાં માર્મિક છે, માર્મિકતા રહેલી છે, એમાં કંઈક રહસ્ય રહેલું છે. મેં અનેક શાસ્ત્રો જોયા છે. વિપ્ર બ્રાહ્મણ છે, વિદ્યા છે, વિદ્યાવાન છે, વિદ્વાન છે, બુદ્ધિમાન છે, મેધાવી છે, એટલે વાંચીને ગયો છે, સાંભળીને ગયા છે, છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધો નથી. મેં શાસ્ત્ર જ્ઞાન ભલે લીધું હોય, પણ મેં રહસ્ય પ્રાપ્ત કર્યું નથી, મંત્ર મળ્યો નથી, મર્મ ભેદ ખોલ્યો નથી, તો એવું લક્ષમાં લેવાની પણ મેં મહેનત કરી નથી, કે દુર્લક્ષ જ સેવ્યું છે, બેધ્યાન પડે જ વાંચ્યું, બેભાન પડે જ વાંચ્યા, કોઈ આવા લક્ષ્ય સિવાય વાંચ્યું છે. આ તો કોઈ સદભાગ્ય કે પરમ કૃપાળુ દેવને જેવાનો યોગ, એમની વાણીનો યોગ, અને આપણને કંઈક લક્ષ બંધાય. બાકી લક્ષ વિનાના બાણ જેવું જ આજ સુધી કર્યું છે. બાણાવળી ખરા, પણ ક્યાં મારવાનું? તો કે નિશાન કાંઈ નહીં, ચોટ ક્યાં લાગે, તાકે ક્યાં, ને લક્ષ વિનાના બાણ જેવું કર્યું. પણ હવે તો કે હવે મારે કંઈક એવો અનુભવ લેવો છે, તેમ મને એવો અનુભવ સર્વને માટે થઈને થયો નથી. હવે આપને શું દુઃખ છે તે મને કહો. હું બધા પાસે ગયો, એનો અનુભવ પણ મને ખબર નથી. જે દેખાયું તે દુઃખી. એના પરથી એક પદ કોઈએ રચ્યું હશે કે તન કર સુખિયા, તન ધર સુખિયા, બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. મન કર સુખિયા, બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. અને પછી ધન કર સુખિયા, બહુ દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. તન મન ધનમાં સુખ છે જ નહીં, તો કોઈ સુખી હોય જ ક્યાંથી, અને હોય જ નહીં તો મને દેખાય જ ક્યાંથી. જે દેખ્યા તે દુઃખી દેખ્યા. હવે તો કે આત્માનું મન વચન કાયાનું સુખ સાચું સુખ નથી, આત્માનું સુખ સાચું છે, વાસ્તવિક સુખ તે છે. તો હવે આપને શું દુઃખ છે તે કહો. ધનાઢ્ય, પંડિતજી આપની ઈચ્છા છે તો હું કહું છું, તે લક્ષ્યપૂર્વક મનન કરવા જેવું છે, અને એ ઉપરથી કંઈક રસ્તો પામવા જેવું છે. હજુ મગનું નામ મરી પાડ્યું નથી. આ તો આપણે ઉતાવળા એટલે કહી દીધું, વાસ્તવિક સુખ શબ્દ આવ્યું એટલે, પણ એમણે કહ્યું નથી કે શું અનુભવ થયો અને કયું સુખ સાચું કહેવાય. હવે આપણે શિક્ષાપાઠ 63 સુખ વિશે વિચાર ભાગ 3 એમાં એમના જ મુખે સાંભળીએ અને વાંચીએ. જે સ્થિતિ હમણાં મારી આપ જુઓ છો તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી. અત્યારે જે મને આપ ધનાઢ્ય કહો છો કે સમૃદ્ધિશાળી કહો છો, તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ, સ્ત્રી બાબતમાં પહેલાં પણ હતી, એટલે બહુ પહેલાં પણ હતી. જે વખતની હું વાત કરું છું તે વખતને લગભગ 20 વર્ષ થયા. એટલે આ મોક્ષમાળાની 1.25 શતાબ્દી ચાલી રહી છે. મોક્ષમાળા રચાઈ તેને 125 વર્ષ થયા. બરાબર ચૈત્ર મહિનામાં જ, ચૈત્રી પૂનમની આસપાસના 3 દિવસમાં જ પરમ કૃપાળદેવે મોરબીમાં મોક્ષમાળા લખેલી છે. અને આ 3 દિવસમાં 2 માળના મકાનમાં ઉપલા માળે, એટલે કે બીજો માળ કયો, પહેલો માળ કયો, આમ જુઓ તો બીજો માળ, અને દિવસ 3માં લખી છે. બરાબર ચૈત્ર મહિનો જ ચાલે છે, અને આ પૂર્ણિમાની આસપાસના 3 દિવસમાં જ લખેલું છે. એટલે 125 વર્ષ પહેલાં લખાયેલા વચનો આજે પણ એટલા જ સાચા લાગે છે. અને તે વખતે 20 વર્ષ પહેલાંની વાત વિપ્ર કહે છે. અને ખરેખર તો દ્વારિકા નગરી હતી, સમૃદ્ધ દ્વારિકા હતું, ત્યારની વાત છે, એટલે બહુ જૂની વાત છે. તો કે એ વાતને 20 વર્ષ થયા. વ્યાપાર અને વૈભવની બોળાશ એ સઘળું વહીવટ અવળો પડવાથી ઘટવા માંડ્યું. એટલે એક વખત તો સમૃદ્ધિનો પાર નહોતો, પણ વ્યાપાર અને વૈભવની બોળાશ, વિપુલ સંપત્તિ હતી, ધનરાશિ હતી, રેલમછેલ હતી, એ બધું જ વહીવટ અવળો પડ્યો, પાસા અવળા પડ્યા, કારભારમાં કંઈક અવ્યવસ્થા, અરાજકતા આવી ગઈ, અને બધું ઘટવા માંડ્યું. કોટ્યાવધી કહેવાતો હું ઉપરાચાપરી કોટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનો માત્ર 3 વર્ષમાં થઈ પડ્યો.
કોટ્યાવધી, જ્યાં લાખે લેખા હોય કે વાતે વાતે 100,000ની વાત ન હોય પણ વાતે વાતે લાખની જ વાત હોય, એને આપણે લાખે લેખા કહીએ છીએ. તો અહીંયા કોટીની જ ગણના છે, કરોડોમાં જ વાત થતી હોય છે. કરોડ સિવાય કોઈ શબ્દ સમજાતો જ નથી. આટલા ફુગાવા પછી આજે લાખના કરોડમાં વાત થાય એ કાંઈ નવી વાત નથી, અજુગતી વાત નથી. પણ તે જમાનામાં જ્યારે 1 પૈસો 1 રૂપિયો એટલે શું વાત હતી, 4 રૂપિયા 20 રૂપિયા એટલે શું વાત હતી, તે વખતની વાત છે ને. ત્યારે આ કોટ્યાવધી હતો. 56 કરોડનું ધન હોય જેની પાસે, 56 કરોડનો આસામી હોય, તે પોતાના મજલા માળ ઉપર હાઈ રાઇઝર બનાવે, 2, 5, 7 માળની હવેલી હોય, મોટું મકાન હોય, અને ત્યાં ધજા રાખતા. એ જમાનો હતો કે તે સૂચવી જાય કે અહીંયા 56 કરોડવાળો શ્રીમંત વસે છે, મિનિમમ 56 કરોડ છે, પછી ધજા વધારે ને વધારે રાખતા જાય વગેરે વગેરે. તો આ 56 કરોડથી તો ક્યાંય વધારે છે. કોટ્યાવધી કહેવાતો હું ઉપરા ઉપરી કોટના ભાર વહન કરવાથી 3 વર્ષમાં તદ્દન નિર્ધન થઈ ગયો, લક્ષ્મી વગરનો થઈ ગયો. જ્યાં કેવળ સવડું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું. આ 100% બધું સવડું જ પડશે ને સવડું જ છે, અને એમાં સ્થિરતા કરી જવાની છે, ટકી રહેવાનું છે. આટલું તો મિનિમમ આપણી પાસે રહેવાનું જ છે, ગમે તેવું ખોટ આવે, ગમે તેવું થાય તો પણ. એવી બધી ગણતરી પણ બધું ઊંધું પડ્યું અને અવળું પડ્યું. એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં કંઈ સંતાન નહોતું. જબરી ખોટને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. એટલે લક્ષ્મી, ઘરની લક્ષ્મી પણ જતી રહી, ગૃહલક્ષ્મી જતી રહી, અને સંતતિરૂપી લક્ષ્મી કે સંતાન તો હજી હતું જ નહીં. તો બધું જ ખોટ આવી ગયું અને અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબોએ થતી રક્ષા કરી. કુટુંબ જે કંઈ હતું એણે મારી થોડી ઘણી રક્ષા કરી, ધ્યાન રાખ્યું, સલામતી બક્ષી. પરંતુ તે આગ ફાટ્યાનું થીગડું હતું. મોટું આગ ફાટ્યું હોય, આખું આકાશ ફાટ્યું હોય, ત્યાં થીગડું શું કામ આવે? એટલે આ ટુકડા ટુકડાની મદદ કંઈ પૂરી થઈ શકે નહીં. અન્નને અને દાંતને વેર થવાની સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડ્યો. અન્નને અને દાંતને વેર એટલે ખાવાના પણ સાંસા પડી ગયા, કાળી ઝારના પણ સાંસા પડી ગયા, હાંડલા કુસ્તી કરે તેવું થઈ ગયું, અને હું આગળ નીકળી ગયો. એટલે ત્યાંથી હું નીકળ્યો ત્યારે મારા કુટુંબીઓએ મને રોકી રાખવા માંડ્યા કે તે ગામનો દરવાજો પણ દીઠો નથી, માટે તને જવા દઈ શકાય નહીં. આ ગામ વડોટીને તું કોઈ દિવસ બહારગામ ગયો નથી. આ ગામનો દરવાજાની બહાર શું દુનિયા છે, શું ગામ છે, તને કંઈ ભાન નથી, તે જોયું નથી. તું એટલો કરુણતા કે કોમળતાથી ઉછરેલો છે કે ગમે તેમ કે તને કાંઈ ખબર જ નથી, તો તને જવા દેવાય નહીં. તારું કોમળ શરીર કંઈ પણ કરી શકે નહીં, અને તું ત્યાં જા અને સુખી થા તો આવ પણ નહીં. માનો કે ગયો ને સુખી થઈ ગયો, દેશાટન કરવા નીકળે, વિદેશ યાત્રા કરવા નીકળે, અને પછી પાછા આવનારા તો આજેય નથી, તો ત્યારે ન હોય એમાં નવાઈ નથી. મોટા ભાગના ત્યારે તો આવી જતા, ભલે 5-50 વર્ષે, પણ નિવૃત્તિની ક્ષણોમાં અથવા તો વન પ્રવેશ થતાં આવી જતા એવું હતું, અથવા તો બાંધેલી મુદતમાં બાંધેલી રકમ થઈ જાય, નક્કી કરેલી રકમ થઈ જાય એટલે પાછા આવી જતા. આજે વસ્તુ સ્થિતિ તદ્દન વિપરીત છે. તો તું પાછો કદાચ આવે પણ નહીં તો તારે આ વિચાર માંડી વાળવો. ઘણા પ્રકારથી તેઓને સમજાવી સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીં આવીશ એ વચન દઈ જાવા બંદર હું પર્યટને નીકળી ગયો. જાવા સુમાત્રા 50 વર્ષ પહેલાં ભણવામાં આવતું, 40 વર્ષ પહેલાં પણ આવતું. તે જાવા, સુમાત્રા અને બોર્નિયો. તે સુમાત્રા અને બોર્નિયો બેની વચ્ચે જે ટાપુ કે આઇલેન્ડ છે તે જાવા. એ જાવા એટલે અત્યારનું ઇન્ડોનેશિયા, અને ઇન્ડોનેશિયાનું નામ અત્યારે બદલી ગયું હોય તો ખબર નથી. તે વખતનું ભારત પણ ઘણું વિશાળ, જેમ અફઘાનિસ્તાન, ચીન બધા પડોશ દેશ કહેવાય એવું હવે લાગે છે, પણ ખરેખર તે વખતે ઘણા જમાના પહેલાં, ઘણા વર્ષો પહેલાં, તો કદાચ ઘણા યુગ પહેલાં, ઘણા જમાના કહેતા, કદાચ બધું એક હોય તોય નવાય નહીં. ત્યારે એટલું વિશાળ ભારત હોઈ શકે છે, એટલી મોટી આર્યભૂમિ હોઈ શકે છે. તો એ જાવા બંદર, ત્યાંથી જે કંઈ આજે પણ રામાયણના ને બધા અવશેષો મળે છે, અને મળ્યા છે, મૂર્તિથી માંડીને, શાસ્ત્રોથી માંડીને બધું જ, એ તો આપ મારા કરતાં કદાચ વર્ષ વધારે જાણો છો કે વાંચવામાં આવ્યું છે. એ જાવા બંદરની વાત છે. એટલે ત્યાં પણ એક વખત આર્યભૂમિ, આર્ય સંસ્કૃતિ, રામાયણ વગેરે હતું, અને જૈન મંદિર વગેરે પણ હતા. પ્રારબ્ધ પાછા વળવાની તૈયારી થઈ. પહોંચી ગયા જાવા, પુરુષાર્થ કરી લીધો, અને પ્રારબ્ધ પાછા વળવાની તૈયારી રહી. દૈવયોગે મારી કને એક દમડી પણ રહી નહોતી. દમડી એટલે શું? ચમડી તૂટે પણ દમડી ન છૂટે, એમ આપણે મહાકંજૂસ માટે વાપરીએ છીએ.
તો એ દમડી એટલે શું? મેં તો રૂપિયાના પાઈમાં કે રૂપિયાના પૈસામાં કે ડોલર સેન્ટમાં ક્યાંય દમડી શબ્દ જોયું નહીં, કે દમડી સિક્કો આવતો આપે જોયો હોય તો કહેજો. દ્રમ શબ્દ છે એટલે કે એક જાતનો સિક્કો, નાનકડો પણ કંઈક પૈસાનું ચલણ, કંઈ પણ એક ચલણ, અને એમાં એક દ્રમ શબ્દ છે. એ સિક્કાનું નામ જેમ કહીએ છીએ તેમ જ છે. એ દ્રમ ઉપરથી દમડી આવ્યું. રૂપિયાના આના 16 હતા, એ તો આપણે કદાચ જોયા છે, વાપર્યા છે. કેટલાક એ પણ જોયા નથી. રૂપિયાના આના 16, રૂપિયાના પૈસા 64 હતા, અને 1 રૂપિયાની પાઈ 192 હતી, અને 1 પાઈના 4 ભાગ પડતા એ 1 પાઈની 4 દ્રમ આવતી. એ દ્રમ કોઈ પાસે હોય તો આપણને જોવામાં રસ, મારી પાસે તો નથી. એટલે એ દ્રમની વાત છે. એટલે પાઈનો એ ચોથો ભાગ. પાઈની 4 બીડી આવતી હોય તો 1 દ્રમની 1 બીડી આવતી, એ જમાનાની વાત છે. એ તો કૃપાળદેવના સમયની વાત, 125 વર્ષ. ખરેખર આ જે ધનાઢ્યની ને વિપ્ર બ્રાહ્મણની વાત છે, એ તો એથી પણ જૂની દ્વારિકા વખતની વાત છે. એટલીસ્ટ આમાં એવું મૂકેલું છે. એટલે આપણે વિચાર કરવાનો છે કે કમસે કમ 125 વર્ષ તો થયા જ, પણ આ બધી વાતને તો ઘણા વર્ષ થઈ ગયા છે. છતાં આપણે 125 વર્ષ પહેલાંની વાત કરીએ તો ખોટું નહીં. તો તે વખતે આ દમડી જેટલું, એટલે કે એક રાતી પાઈ પણ રહી નહોતી એમ કહેવાનું છે. ફૂટી કોડી નહીં કે કાણી બદામ નહીં, કાણી કોડી નહીં કે ફૂટી બદામ નહીં, એમ રાતી પાઈ પણ રહી નથી. એટલે તે વખતે એક આના કે એક પૈમાં પેટ ભરાઈ જાય એટલા સિંગદાળી આવતા, એવું બધું કહેવાય છે. એટલે એક દિવસના વાપરવાના પૈસા કે જમવાના પૈસા પણ નહોતા, એવો આશય છે કહેવાનો. 1-2 મહિના ઉદર પોષણ ચાલે તેવું સાધન રહ્યું નહોતું. 1-2 દિવસ ન નીકળે તો 1-2 મહિના ક્યાંથી નીકળે, એવું કાંઈ જ સાધન નહોતું. છતાં હું જવામાં ગયો. ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યા. જેમ ઘોડા ખેલવે તેમ પ્રારબ્ધ ખીલવ્યા. મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યા. જુઓ, ત્યાં ચોખ્ખું કહે છે કે મેં બુદ્ધિ ચલાવી, મારું વિઝડમ, મારું શાણપણ, મારું ડાપણ, મારી મહેનત, મારો પુરુષાર્થ, અને પ્રારબ્ધ ખીલવ્યા. પ્રારબ્ધ એમનેમ નથી થતું. નસીબમાં હશે તો મળશે, એ જુદી વાત છે. પણ નસીબ અહીંયા પાંસરું નહોતું, એટલે પછી ત્યાં જઈને સીધું કર્યું, પાંસરું કર્યું, એમ એનું કહેવાનું છે કે ક્ષેત્ર બદલ્યું અને પુરુષાર્થ કર્યો, પણ મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યા. એટલે કે પોતાની શક્તિથી ને પોતાની વિદ્યાથી નસીબ આખું બદલાવ્યું. જે વહાણમાં હું બેઠો હતો તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પોતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. વહાણમાં ગયા છે, હમણાં સુધી બધા સ્ટીમરમાં જ જતા હતા, તો વહાણમાં ગયા, અને વહાણના નાવિકે એટલે કેપ્ટન કહેવાય, એણે એની ચંચળતા અને નમ્રતા જોઈને, સ્માર્ટ પણ લાગે છે, ચંચળતા કહેતા ત્યાં સ્માર્ટનેસ કેવી છે, ચતુર જોઈને, ચતુરાઈ જોઈને, અને વળી નમ્રતા પણ છે કે કીધું માને એવો છે, વાળીઓ વળે તેવો છે, વાળીઓ વળે જેમ હેમ, આ બધા સદ્ગુણો છે. માટે આ સામો થાય એવો નથી, આ વસમો થાય એવો નથી, આ નમ્ર છે. અને મારે પોતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. તે શેઠે મને બોલાવીને અમુક કામમાં બોલાવ્યો. એટલે આ રેકમેન્ડેડ બાય કેપ્ટન, એટલે એમાંય સૂચક છે બધું, એ કેપ્ટન મળી ગયો. ભવસાગરમાં આપણે તરતી નૌકા હોય કે ડૂબતી નૌકા, એમાંથી જે તરાવી દે છે, તારી દે છે, બીજે પાર મૂકી દે છે, તેનું નામ કેપ્ટન. કે સફળતાથી એક નાવને એક કાંઠેથી બીજે કાંઠે નદી, દરિયો, સાગર પાર કરાવી દે, તો અહીંયા કેપ્ટન કૃપાળદેવ છે. પણ અહીંયા કહેવું છે આવી રીતે, એણે મને રાજી ખુશીથી આ પ્રમાણે ભલામણ કરી અને બોલાવ્યો. એવા કામમાં ગોઠવી દીધો કે જેમાં હું મારા પોષણથી 4 ગણું પેદા કરતો હતો. એટલે કે 4 ગણી રકમ મારી બચતી હતી. મારે જેટલું જોઈએ મારું ભરણ પોષણ થાય એના કરતાં મને 4 ગણી રકમ મળતી હતી. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે સ્થિર થયું ત્યારે ભારત સાથે એ વેપાર વધારવા પ્રયત્ન કર્યો. દેશ બદલાઈ ગયો છે, પરદેશ છે, વિદેશ ગમન છે, એટલે પછી સ્વદેશ ભારત સાથે પાછો બિઝનેસ કરે છે. એટલો બધો વેપાર કર્યો, એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કર્યો હશે, અને એમાં ફાવ્યો. એ સિવાય તો ફાવે નહીં. 2 વર્ષમાં 5 લાખ જેટલી કમાણી થઈ. આ 125 વર્ષ પહેલાં કૃપાળદેવ 5 લાખ લખે એટલે આપણે સમજવાનું છે કે 1 લાખ એટલે પણ અઢળક વાત લાગતી, તો 5 લાખ એટલે શું, એટલી કમાણી થઈ ગઈ. પછી શેઠ પાસેથી રાજી ખુશીથી આજ્ઞા લઈ મેં કેટલોક માલ ખરીદી દ્વારિકા ભણી આવવાનું નક્કી કર્યું. કમાઈને હું પાછો આવું છું, પાછો ફરું છું. થોડે કાળે ત્યાં આવી પહોંચ્યો ત્યારે બહુ લોક સન્માન આપવા મને સામા આવ્યા હતા. હું મારા કુટુંબીઓને આનંદભાવથી જઈ મળ્યો. સુખમાં સાંભળે સોને, દુઃખમાં સાંભળે રામ. તો અહીંયા આદર સન્માનથી આટલું કમાઈને આવે છે ત્યારે આખું ગામ રિસીવ કરવા જાય છે, એને આવકારવા જાય છે. એ જમાનો હતો, પણ આવી રીતે આવ્યા છે એટલે
હમણાં બધું જ ગુમાવીને આવ્યા હોય તો કોઈ આવો કેવા આવકાર આપવા પણ જાય નહીં. લોકમાનસ જતું થઈ જાય છે અહીંયા. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. જોયું, પાછું એનું નસીબ ખુલી ગયું એમ જ બોલે. એણે બિચારાએ મહેનત કરી હશે, પુરુષાર્થ મૂક્યો હશે, એફર્ટ્સ મૂક્યા હશે, એ વિચાર આવતો નથી. લોકો કોને દાદ આપે છે? ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. જાવેથી લીધેલા માલે મને 1/5 કરાવ્યા. પંડિતજી, ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવા પડ્યા હતા. 5 ગણું કમાયો એની ના નથી, પણ મારે કેટલાક પાપ કરવા પડ્યા હતા. કેટલાક કેવા પાપ કર્યા હશે? કોઈને મારી નાખ્યા હશે, કોઈને હિંસા કરી નાખી હશે, એમ નથી લખ્યું. તો કયા પાપ? તો કે આત્મામાં ન રહેવા દે તે બધી જ પ્રવૃત્તિ ક્રિયા પાપ છે. તો આપણે 18 પાપસ્થાનકની વાત કરી છે, 15 કર્માદાની ધંધાની વાત કરી છે, તે બધું લાગુ પડે કે 18 પાપસ્થાનકમાંથી કોઈને કોઈ તો થયા જ હોય. એક પણ ક્રિયા પાપ વિનાની નથી. તો લક્ષ્મી ઉપાર્જન પાપ વિના થઈ શકતું જ નથી, હોઈ શકતું જ નથી. કોઈને કોઈ રીતે તો માયા કપટ હોય જ છે. ઓછામાં ઓછા દોષ થાય એવું છે, પણ એવું કેટલા કરે છે? ઓછામાં ઓછા દોષમાં લક્ષ્મી પણ તે પ્રમાણે મળે છે. એટલે કોઈને એવું ગમતું નથી. 1/5 કે 5/50 કરવામાં જ રાજી હોય છે. તો એ માયા કપટ નથી, જુગાર નથી, વ્યસન નથી, તો બીજું શું છે? અનેક વ્યસન, અનેક પાપ, અનેક દોષ વડે જ લક્ષ્મી આવે છે. એટલે કૃપાળુદેવ ઘણીવાર કહે છે કે લક્ષ્મીનો મોહ ન રાખો. લક્ષ્મી ઉપાર્જન જેટલી જરૂર કરી હોય એટલી જ કરવી, આજીવિકા પૂરતી જ કરવી. બાકી પહેલાં ગંદા હાથ કરવા અને પછી ધોવા જવા જેવું નથી. બને ત્યાં સુધી હાથને ખરડાવા ન દેવા, વધારે ઉપાર્જન કરવું નહીં. આત્માની કમાણી કરી લેવી, આત્મધનની, આત્મલક્ષ્મીની કમાણી કરવી. ગળે ન ઉતરે એવી વાત છે, ગળે ઉતારીએ જ છૂટકો છે. ક્યારેક તો ઉતારવું જ પડશે, ક્યારેક તો સંતોષ સીમા રાખવી જ પડશે. મેં ઘણા પાપ કરવા પડ્યા હતા, કર્યા છે. પૂરું ખાવા પણ હું પામ્યો નહોતો. સોના ચાંદીને બટકા ભરાય છે, ખવાય છે, ખાવાની તો જે સામગ્રી છે તે જ છે. તો ત્યારે જમવાનોય મને ટાઈમ રહ્યો નથી. 2 ટાઈમનો 1 ટાઈમ, 1 ટાઈમની બદલે સિઝન હોય છે. તો કેટલાયનું વર્તમાન જીવનમાં પણ જુઓ છો, વધારે પ્રવાહમાં આપણે તણાઈએ છીએ, ખેંચાઈએ છીએ કે જમવાના કોઈ ઠેકાણા હોતા નથી, કાંઈ વ્યવસ્થિત હોતું નથી. અને જમતી વખતે પણ ટેન્શન અને ટેન્શન. એને જમ્યું ક્યાંય કોણ? એને વૈદરાજ એમ જ કહે કે તું જમ્યો જ નથી, તે પેટમાં પાણી પીધું જ નથી, નાખ્યું જ નથી, તો પચે શું? અને બધું અજીર્ણ થાય, રોગ આવે. એટલે ત્યાં ચોખ્ખું કહી દીધું કે સંતોષ રાખવો જોઈએ. મેં તો પાપ કર્યા છે અને વળી પૂરું ખાવા પણ પામ્યો નહોતો. પરંતુ એકવાર લક્ષ્મી સાધ્ય કરવાનો જે પ્રતિજ્ઞા ભાવ કર્યો હતો તે પ્રારબ્ધ યોગથી પડ્યો. હવે કુણાસથી નરમાસથી વાત કરી દીધી કે પહેલાં મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ ખરો, પણ અત્યારે તો કે લક્ષ્મી સાધ્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી કે 1 લાખ થઈ જાય એટલે આવતો રહીશ, 10 લાખ થઈ જાય એટલે આવતો રહીશ, 1 કરોડ થાય એટલે આવી જઈશ, 100 કરોડ થાય એટલે આવી જઈશ, $1 બિલિયન થઈ જાય એટલે પાછો આવી જઈશ, $100,000. પહેલાં શરૂઆતમાં લાખ, 10 લાખ, 50 લાખ, 100 લાખથી શરૂઆત કરે, એટલા રૂપિયાથી. પછી એને કન્વર્ટ કરે એટલા ડોલર કે પાઉન્ડ જોઈએ, અને પછી તો કોઈ લિમિટ જ રહેતી નથી. લિમિટલેસ એનું નામ જ તૃષ્ણા. આકાશની જેમ અનંત છે, તો કોઈને સંતોષ નથી. આપણે જોઈએ જ છીએ. આમાં કાંઈ કૃપાળુદેવે કહેવું પડે એવું નથી. આપણો અનુભવ છે અને વળી બીજાના અનુભવે પણ શીખીએ છીએ. તો મેં પ્રતિજ્ઞા જે કરી હતી, પ્રતિજ્ઞા ભાવ કર્યો હતો કે લક્ષ્મી ઉપાર્જન કરવું અને ગામને દેખાડી દેવું, કુળને, કુટુંબમાં હું ઉજ્જવળ થયું, મારાથી આગળ આવે. અને ગામ છોડીને ગયો, પણ પાછા તે જ ગામમાં આવવાનું એ જ પ્રયોજન છે કે જે ગામ, જે ભૂમિમાં જન્મ્યો, મોટો થયો, એના પ્રત્યેનું ઋણ છે. વળી કેટલુંક કુળના સંસ્કાર હોય છે, એટલે કે કુળનું, કુટુંબનું ઊંચું રાખવા, ગૌરવ જળવાવા, ત્યાં જ આવીને દાન પુણ્ય કરવું અને ત્યાં જ આવીને અધિકાર સત્તા જમાવી, અથવા ત્યાં આવીને પોતાનું નાક ઊંચું રાખવું. નાક જતું રહે એવા સંજોગ આવે, પણ એ જ નાકને પાછું ઊંચું રાખવા માટે જીવ કેટલો પુરુષાર્થ કરે છે તે જોવાનું છે. એટલે એ પ્રતિજ્ઞા પડી, એટલે કે પાડી, પૂરી થઈ. અને કેવી રીતે? તો કે પ્રારબ્ધ યોગથી. પુરુષાર્થ તો હતો, પણ દૈવનો, નસીબનો, પ્રારબ્ધનો યોગ પણ મળ્યો. એટલે મારાથી આ પાલન થઈ શક્યું અને મને લક્ષ્મી મળી. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો એ દુઃખમાં શું ખામી હતી? મારું દુઃખ કાંઈ જેવું તેવું નહોતું. સ્ત્રી પુત્ર તો જાણે નહોતા જ. જ્યારે એણે દેશ છોડ્યો, ગામ છોડ્યો, ત્યારે સ્ત્રી પણ નહોતી. આત્મલક્ષ્મી પણ ગુમાવેલી અને સ્ત્રી પણ ગુમાવેલી, અને પુત્ર વગેરે તો હતા જ નહીં. મા બાપ આગળથી પરલોક પામ્યા હતા, મા બાપ પણ સ્વર્ગે સીધાવી ગયા હતા નહીં. કુટુંબીઓના વિયોગ વડે
અને વિના દમડીએ જાવે જે વખતે હું ગયો તે વખતની સ્થિતિ અજ્ઞાન દૃષ્ટિથી આંખમાં આંસુ આણી દે તેવી છે. તું મને સુખી કહે છે, પણ મારું દુઃખ તું જોવા આવ્યો તો એમ પૂછે છે કે એક તો કુટુંબીઓનો વિયોગ તદ્દન એકલો અટૂલો, અને પાછું વિના દમડીએ એક ટંકનું પણ હું શું ખાઈશ તે ખબર નથી, અને ભીખ તો માગવાની નહોતી, ભિખારી વેળા કરવાના નહોતા, પુરુષાર્થથી કરવાનું હતું. તો પછી વિના દમડીએ અને પાછો વિદેશ ગમન જાવામાં ગયો તે વખતની સ્થિતિ અજ્ઞાન દૃષ્ટિથી આંખમાં આંસુ આવી જાય. નિર્ધનતા તો હોય, દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે, કોઈ દાયકો સારો કોઈ દાયકો ખરાબ તો આવે, પણ એ તો રેંટમાળ જેવું છે, ઉપર નીચે ફજન ફાળકાની જેમ થયા કરે. એમાં સ્વસ્થતા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ, બધું દાખ્યું હશે, પણ લખી દીધું કે અજ્ઞાન દૃષ્ટિથી આંખમાં આંસુ આણું દે. જે સમજે છે, જો હું સમજતો હોત તો મને આંખમાં આંસુ ન આવત, પણ અજ્ઞાન દૃષ્ટિથી કોઈને પણ આજે પણ વિચારે તો આંખમાં આંસુ આણે તેવી હતી. એ વખતે પણ ધર્મમાં લક્ષ્ય રાખ્યું હતું. હવે મુદ્દાની વાત આવી ગઈ કે આટલું હોવા છતાં, ધન સંપત્તિ ગુમાવી છતાં મેં ધર્મ છોડ્યો નહોતો. ધર્મનો આશ્રય, ધર્મનું શરણું મેં રાખ્યું હતું, ધર્મમાં લક્ષ્ય રાખ્યું હતું. દિવસનો અમુક ભાગ તેમાં રોકતો હતો. તે લક્ષ્મી કે એવી લાલચ છે નહીં, એ મેળવવા માટે નહીં, પરંતુ સંસાર દુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને મોતનો ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું એ મારી મુખ્ય